વિદ્યાર્થી મિત્રો, ગયે વખતે આપણે આલ્કિલ હેલાઇડ સંયોજનોની બનાવટ અને તેના જુદા જુદા ગુણધર્મો અને તેનાથી મળતી નિપજની ચર્ચા કરેલી હતી. ત્યારબાદ બીજી સૌથી અગત્યની પ્રક્રિયાઓ કે જેમાં આપણે આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ કેવી રીતે બનાવવાનું છે એ ચર્ચા કરીશું. ઓકે, હવે ખાસ કરીને આલ્કોહોલ સંયોજનોનું હેલોજિનેશન કયા કયા પ્રક્રિયકો વડે થાય, તો એમાંથી પહેલું આપણે લિસ્ટ બનાવી લઈએ કે કેટલા કેટલા પ્રક્રિયકો વડે આલ્કોહોલનું હેલોજિનેશન થાય. એમાંથી સૌથી એક પ્રક્રિયક છે HX, હાઇડ્રોહેલિક એસિડ. હાઇડ્રોહેલિક એસિડ છે, રાઈટ, એની પ્રતિક્રિયાત્મકતા જુદી જુદી હોવાથી કેટલીક વખતે એમાં ઉદ્દીપકની જરૂર પડે છે. એ ઉદ્દીપકને કહીશું ZnX2, HX ZnX2. જો HCl લઈશું તો ZnCl2, HBr લઈશું તો ZnBr2, HR લઈશું તો ZnI2. આ રીતે લેવાનો છે. પરંતુ અહીંયા જે ZnX2 ઉદ્દીપક તરીકે લેવાનો છે એ ખાસ કરીને પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ હોય ત્યારે લેવાનો છે, કારણ કે તેમની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણમાં ઓછી હોય છે. પરંતુ જ્યારે તૃતીયક આલ્કોહોલ લીધેલો હોય છે ત્યારે માત્ર HXની જ જરૂર પડશે. HX સાથે અથવા સાંદ્ર HX સાથે રાઈટ પ્રક્રિયાને ઉકાળવામાં આવે તો પ્રક્રિયા શક્ય બનશે. એટલે કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો ઉદ્દીપકની જરૂર પડશે. તૃતીયક આલ્કોહોલ હશે તો ઉદ્દીપકની જરૂર નહીં પડે. ઓકે, બીજો અગત્યનો હેલોજિનેટિંગ પ્રક્રિયક છે, એમાંથી એક આવે છે PCl5, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. એના પછીનો બીજો અગત્યનો પ્રક્રિયક છે PCl3, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. PCl3 and PCl5 આર હેલોજેનેટિંગ એજન્ટ. એવી રીતે એના પછીનો બીજો એક સૌથી અગત્યનો પ્રક્રિયક છે SOCl2. SOCl2નું રાસાયણિક નામ આવશે, સલ્ફરનું બીજું નામ છે થાયોનિલ ક્લોરાઇડ. થાયોનિલ ક્લોરાઇડ છે એ હેલોજિનેટિંગ માટે સૌથી આદર્શ અને ઉત્તમ હેલોજિનેટિંગ પ્રક્રિયક તરીકે સ્વીકારવામાં આવે છે. ઓકે, ત્યારબાદ લીધા પછી જો તમારે ક્લોરિનેશન કરવું હોય તો આ ત્રણ પ્રક્રિયકો લેવામાં આવશે. પણ જો બ્રોમિનેશન કરવું હોય તો ખાસ કરીને લાલ ફોસ્ફરસની Br2 સાથે, કારણ કે PBr3 પ્રમાણમાં ઓછો થાય છે અને પરિણામે લાલ ફોસ્ફરસ અને Br2ની સાથેની પ્રક્રિયામાંથી PBr3 મેળવવામાં આવે છે. એવી રીતે જો તમારે આયોડિનેશન કરવું હોય તો લાલ ફોસ્ફરસ અને I2 સાથેની પ્રક્રિયા. તો અહીંયા આ બે પ્રક્રિયકો છે એ ખાસ કરીને વિશિષ્ટ રીતે, અને આમાંથી જે બનશે એ PI3 બનશે, આમાંથી બનશે એ બનશે PBr3 બનશે, અને આમાંથી બનશે PI3 બનશે. તો આમ થવાનું કારણ તેમની સ્થાયીતા થોડીક ઓછી છે. તો તત્વોમાંથી જ્યારે આવી રીતે PBr3 અને PI3 ઉત્પન્ન કરવામાં આવે તો એના માટે એક શબ્દ લખેલો છે, એ શબ્દ છે ખાસ કરીને C2 પ્રિપરેશન. C2 પ્રિપરેશનનો મતલબ થાય રાઈટ તાત્કાલિક અથવા તત્ક્ષણ અથવા તો સ્પોટ પ્રિપરેશન કહેવાય. જે તે સ્થળે અથવા સ્થાનિક, મતલબ જ્યારે જરૂર પડે ત્યારે રાઈટ P4I2ને મિશ્ર કરી અને બનાવવામાં આવે તો એને કહેવામાં આવે છે C2 પ્રિપરેશન. પ્રક્રિયાના સમયે બનાવવો. તો ક્લોરિનેશન કરવું હોય તો આ ત્રણ પ્રક્રિયાઓ, રાઈટ. બ્રોમિનેશન કે આયોડિનેશન કરવું હોય તો C2 પ્રિપરેશનથી કરી શકાય. ઓકે, એવી રીતે અહીંયા જે SOCl2 છે તો એને બદલે ધારો કે તમે SOBr2 લેશો, થાયોનિલ બ્રોમાઇડ, તો બ્રોમિનની સ્થિરતા પ્રમાણમાં SOCl2ની સ્થિરતા પ્રમાણમાં ઓછી હોવાથી રાઈટ બ્રોમિનેશન મુશ્કેલ હોય છે. એવી રીતે SOI2 છે, થાયોનિલ આયોડાઇડ, એ અસ્થાયી હોવાના કારણે રાઈટ ડાયરેક્ટલી આયોડિનેશન કરી શકાતું નથી. મતલબ થાયોનિલ દ્વારા આપણે મુખ્યત્વે ક્લોરિનેશન કરી શકશું. જ્યારે ફોસ્ફરસ વાપરીને ક્લોરિનેશન પણ કરી શકાશે, બ્રોમિનેશન પણ કરી શકાશે, આયોડિનેશન પણ કરી શકાશે. SOCl2 દ્વારા માત્ર ક્લોરિનેશન કરી શકાશે. SOBr2 અને SOI2 મતલબ બ્રોમિનેશન
અને આયોડિનેશન પ્રમાણમાં મુશ્કેલ, આથી તે કરવામાં આવતું નથી. પછી બીજો અગત્યનો SOBr2નો ફાયદો એ છે કે SOBr2 વાપરવામાં આવે ત્યારે ખાસ કરીને એમાંથી SO2 વાયુ અને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બંને ઉત્પન્ન થાય છે. તો આ બંને વાયુઓ છે એ પ્રક્રિયા પાત્રમાંથી આપમેળે, જો પ્રક્રિયા પાત્ર ખુલ્લું રાખવામાં આવે તો આપમેળે પ્રક્રિયા પાત્રમાંથી દૂર થાય છે અને પરિણામે તેમાંથી ઉત્પન્ન થતું આલ્કિલ હેલાઇડ એ શુદ્ધ સ્વરૂપમાં મળે છે. મતલબ તેને સીધું આપણે બજારમાં શુદ્ધ સ્વરૂપે વેચવું હોય તો વેચી શકાય. તો આ જે બધા પ્રક્રિયકો આપણે લીધા એમાંથી ધ બેસ્ટ હેલોજિનેટિંગ ઇઝ SOCl2. મતલબ કેટલીક વખતે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આવો પ્રશ્ન પૂછાતો હોય છે કે આપેલા પૈકીનો કયો હેલોજિનેટિંગ સૌથી વધુ ઉત્તમ છે, તો એમાંનો SOCl2. બાકીનામાં બનતી નિપજો મિશ્રણ બનાવે છે, આપમેળે છૂટી પડતી નથી અને મળતું હેલાઇડ છે એ શુદ્ધ સ્વરૂપે હોતું નથી. ઓકે, એ લીધા પછી આપણી પાસે ત્રીજો હેલોજિનેટિંગ છે, રાઈટ. એ હેલોજિનેટિંગ પ્રક્રિયા છે. દાખલા તરીકે ધારો કે તમે NaCl લીધેલું છે અથવા KCl લીધેલું છે, તો NaCl અને KClની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો કે આમાંથી H અને Cl બનાવશે, મતલબ હાઇડ્રોજન ક્લોરાઇડ ઉત્પન્ન કરશે અને પ્લસ સલ્ફ્યુરિક એસિડનો જે એક ક્ષાર બની જશે અને ઉત્પન્ન થયેલો HCl છે એ આલ્કોહોલનું હેલોજિનેશન કરશે. તેવી રીતે તમે KCl લીધેલો છે તો પણ HCl આવી રીતે બનાવશે. મતલબ સાંદ્ર H2SO4 અને NaClનું મિશ્રણ વાપરીને પણ આલ્કોહોલનું હેલોજિનેશન કરી શકાય. સાંદ્ર H2SO4 અને સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડનું મિશ્રણ વાપરી અને પણ આ રીતે હેલોજિનેશન કરી શકાય. ઓકે, હવે પ્રશ્ન એ થશે કે આવી જ રીતે અન્ય હેલાઇડ વાપરી શકાય. ઓકે, તો ધારો કે એને બદલે તમે NaBr લીધું અથવા KBr ક્ષાર લીધો અને એમની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા અથવા મિશ્રણ બનાવીને તો એમાંથી આલ્કોહોલનું બ્રોમિનેશન કરી શકાય. તો અહીંયા સવાલ એ આવે છે કે બ્રોમિન છે એ સાંદ્ર H2SO4 સાથે અસર કરતા હોવાથી કેટલીક વખત સાંદ્ર H2SO4ને આના દ્વારા પ્રક્રિયા થતાં Br2માં ફેરવાઈ જાય છે. પરિણામે હકીકતમાં જે આપને HBr મળવો જોઈએ, HBr અને NaHSO3 મળવો જોઈએ, એને બદલે ત્યાં આપને Br2 મળી જાય છે અને પરિણામે હાઇડ્રોબ્રોમિનેશન અથવા તો આલ્કોહોલનું જે બ્રોમિનેશન કરવાનું છે થઈ શકતું નથી. મતલબ અહીંયા NaBr અને KBr સાંદ્ર H2SO4 ઉદ્દીપકની હાજરીમાં વાપરવો એટલો હિતાવહ નથી. છતાંય પ્રક્રિયા પરિસ્થિતિઓને નિયંત્રણ કરવામાં આવે તો HBr કે KBr વાપરી શકાય છે. પરંતુ એને બદલે ધારો કે આપણે NaI લઈએ કે KI ક્ષાર લઈએ અને જો ત્યાં સાંદ્ર H2SO4 નું મિશ્રણ લેવામાં આવે તો ઇન કેસ ઓફ ધ પોટેશિયમ આયોડાઇડ ઓર સોડિયમ આયોડાઇડ ઓકે, એ કદાપી HI બનાવશે નહીં અથવા તો જેવું HI બનાવશે એવું સીધું જ I2માં રૂપાંતર થઈ શકશે. એટલે કે સાંદ્ર H2SO4 અને NaI અથવા તો HIના મિશ્રણ વડે આલ્કોહોલનું આયોડિનેશન કરી શકાશે નહીં. છતાંય આપણે આલ્કોહોલનું આયોડિનેશન કરવું હોય તો એનો ઓલ્ટરનેટિવ કયો છે? તો આપણી પાસે એક વસ્તુ આવશે કે જો આ એસિડ પ્રબળ છે અને ઓક્સિડેશન કરતા છે, એને બદલે કોઈ અન્ય એવો એસિડ વાપરીએ કે જે HIનું કે KIનું ઓક્સિડેશન કરી ના શકે. તો ધારો કે ત્યાં આપણે લઈએ KI અથવા તો NaI લઈએ અને એને લગભગ 85% વધારે સાંદ્રતાવાળો H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડનું મિશ્રણ લેવામાં આવે તો H3PO4 being weak oxidizing agent compared to H2SO4, તો અહીંયા KIમાંથી ઉત્પન્ન થતો HI, અહીંયા જે એમાંથી ઉત્પન્ન થાય છે HI, એનું I2માં ઓક્સિડેશન થતું નથી અને પરિણામે ઉત્પન્ન થતો HI આલ્કોહોલનું આયોડિનેશન કરી શકે છે. એટલે કે આપણી પાસે આલ્કોહોલના હેલોજિનેશન માટે આવા ભિન્ન ભિન્ન પ્રકારના હેલોજિનેટિંગ કરતા છે. એમાં એક હાઇડ્રોહેલિક એસિડ જો 3 ડિગ્રી હોય તો ઉદ્દીપકની જરૂર
પડતી નથી, પણ 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ હશે તો ઉદ્દીપકની જરૂર પડે છે. એને બદલે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, થાયોનિલ ક્લોરાઇડ આ ત્રણેય વડે સીધું હેલોજિનેશન કરી શકાશે. તદુપરાંત SOCl2 થી ઉત્પન્ન થતો SO2 અને HCl વાયુ સ્વરૂપે હોવાથી પ્રક્રિયા ક્ષેત્રમાંથી સીધો જ દૂર થાય છે અને પરિણામે શુદ્ધ સ્વરૂપે મળે છે. ધેરફોર thionyl chloride is best halogenating agent among all halogenating of alcohols. પછી બ્રોમિનેશનની વાત કરવામાં આવે તો PBr3 પ્રમાણમાં ઓછો સ્થાયી હોવાથી PBr3 વડે સીધું બ્રોમિનેશન કરી શકાતું નથી, પરંતુ લાલ ફોસ્ફરસ અને Br2 સાથેની પ્રક્રિયાથી PBr3 જે તે સમયે ઉત્પન્ન કરવામાં આવે છે અને પરિણામે ઉત્પન્ન થયેલો Br2 સીધો જ વપરાઈ જાય છે. એને કહેવામાં આવે છે C2. C2 પ્રિપેરેશનનો મતલબ થાય એટ ધ ટાઈમ ઓફ ધ રિએક્શન ઓર ધ સ્પોટ ઓફ ધ રિએક્શન અથવા સ્થાનિક કે લોકલ. તો એવી રીતે આયોડિનેશન. ઓકે, પછી ત્રીજો અગત્યનો ક્લોરિનેટિંગ એજન્ટ છે NaCl અને H2SO4નું મિશ્રણ. પ્રથમ તબક્કે બંને વચ્ચે પ્રક્રિયા થઈને HCl ઉત્પન્ન કરશે જે આલ્કોહોલ ઉપર એટેક કરી અને ક્લોરાઇડ બનાવશે. તેવી જ રીતે KBr વાપરી શકાય કે નહીં. સાંદ્ર H2SO4 લેવામાં આવે તો there is a chance of getting oxidation of the bromine into Br2. એટલે ઉત્પન્ન થયેલો HBr છે એ આલ્કોહોલ ઉપર એટેક કરી શકતો નથી અને પરિણામે રાઈટ HBr છે સીધું બ્રોમિનેશન કરી શકાતું નથી. છતાંય પ્રક્રિયા પરિસ્થિતિઓ નિયંત્રિત કરવામાં આવે રાઈટ તો તેનું ઓક્સિડેશન થઈ શકે. તેવી જ રીતે NaI, તો NaIના કેસની અંદર બિલકુલ રાઈટ ડાયરેક્ટ આયોડિનેશન કરી શકાતું નથી સાંદ્ર H2SO4 ને. કેમ? તો કે સાંદ્ર H2SO4 છે ઉત્પન્ન થયેલો HIનું સીધું અહીંથી પણ ઓક્સિડેશન થઈ શકે છે અને પરિણામે સીધું રાઈટ આયોડિનેશન થઈ શકતું નથી. તો તેને બદલે 85% થી 95% જેટલો H3PO4 વાપરવામાં આવે તો H3PO4 છે એ I2માં ઓક્સિડેશન કરતો નથી. પરિણામે રાઈટ ફોસ્ફોરિક એસિડ અને HI અથવા તો KIના મિશ્રણ વડે આયોડિનેશન થઈ શકે છે. મતલબ આ ત્રણ ભિન્ન પ્રક્રિયકો દ્વારા રાઈટ આપણે આલ્કોહોલનું રાઈટ હેલોજિનેશન કરી શકશું. હવે આ પ્રક્રિયાઓ એક પછી એક વિગતવાર જોઈશું તો રાઈટ કેવી રીતે પ્રક્રિયાઓ થાય છે અને તેમાંથી નિપજો કઈ રીતની મળે છે એ ચર્ચા કરીએ. હવે એક પછી એક વિદ્યાર્થી મિત્રો લેતો જાઉં છું અને દરેક વખતે ધારો કે પહેલાં આપણે લઈએ છીએ મિથેનોલ CH3OH. મિથેનોલનું હેલોજિનેશન ઉપરોક્ત પ્રક્રિયકો દાખલા તરીકે તમે HI લીધું, હાઇડ્રોજન આયોડાઇડ લીધું. અચ્છા, હાઇડ્રોજન આયોડાઇડ લીધું તો અહીંયા તમારે કોઈ ઉદ્દીપકની જરૂર પડશે. હવે એ જે HI આના ઉપર એટેક કરી અને H2O નીકાળી દેશે અને એમાંથી બનાવશે CH3I. તેવી રીતે તમે HCl HBr રાઈટ વાપરી શકશો. તેવી જ રીતે ધારો કે તમે ઇથેનોલ લીધું CH3CH2OH તો એ પણ આવી રીતે પાણીનો અણુ દૂર કરી અને તેના સ્થાને ઇથાઇલ આયોડાઇડ ક્લોરાઇડ કે બ્રોમાઇડ બનાવશે. મતલબ પ્રથમ બે આલ્કોહોલ મિથેનોલ અને ઇથેનોલનું હેલોજિનેશન ઘણું સરળ હોવાથી તેમાંથી રાઈટ મિથાઇલ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ કે ઇથાઇલ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ આવી રીતે બનાવી શકાય છે. પરંતુ હવે આપણા માટે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે ધારો કે તેના સ્થાને પ્રોપાઇલ ક્લોરાઇડ લીધું, તમે પ્રોપાઇલ આલ્કોહોલ લીધું એટલે કે CH3 CH2 CH2OH લીધું. હવે એનું રાઈટ HX વડે ધારો કે આપણે આ રીતે હેલોજિનેશન કરીએ છીએ તો અહીંયા સાથે તમને થોડોક મિકેનિઝમ કેવી રીતે આપે છે એનો પણ ટચ આપું છું. તો પહેલી વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે કઈ મિકેનિઝમ આવશે. તો લાસ્ટ ટાઈમ પણ મેં ચર્ચા કરેલી હતી કે બે વસ્તુનો ખાસ ધ્યાન રાખી લો. એમાંની એક વસ્તુ કે મુક્ત મૂલક દ્વારા થાય છે રાઈટ અથવા તો બીજા કાર્બોકેટાઇન દ્વારા થાય છે એ યાદ રાખી લો. હવે સવાલ એ છે કે અહીંયા આપણી પાસે હાઇડ્રોજન છે પાર્શિયલ પોઝિટિવલી ચાર્જ છે અને હેલોજન છે પાર્શિયલી નેગેટિવલી ચાર્જ છે. તો બેમાંથી પ્રથમ એટેક કોણ કરશે, હેલોજન કરશે કે હાઇડ્રોજન? તો એ આના ઉપર આધારિત છે. તો અહીંયા સમૂહ છે એમાં ઓક્સિજન ઉપર લોન પેર છે
જે ઋણ વિદ્યુતભારિત છે. પરિણામે હેલોજન છે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન પેર તરફ જઈ શકશે નહીં. એને બદલે હાઇડ્રોજન છે એ લોન પેર ઓફ ઓક્સિજન ઉપર એટેક કરશે અને પરિણામે શું બનશે તો કે કોઈ એક આવી મધ્યવર્તી નિપજ બનશે CH3 CH2 CH2 અને આ રીતે બનશે OH અને H અને અહીંયા બનશે ધન વીજભાર. મતલબ આલ્કોહોલના સ્થાને પ્રોટોન જોડાયેલું હોવાથી પ્રથમ તબક્કો છે એને આપણે નામ આપી દઈશું પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. પ્રોટોન ઓફ HX એટેક્સ OH ગ્રુપ ઓફ આલ્કોહોલ માટે એને કહીશું પ્રોટોનેશન. અથવા મિકેનિઝમ પ્રમાણે જોવા જઈશું તો H પોઝિટિવ ઉત્પન્ન કરે છે. H પોઝિટિવ એટેક ઉત્પન્ન થતો હોવાથી રાઈટ ખાસ કરીને તેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફિલિક એટેક ઓફ H પોઝિટિવ ઓન આલ્કોહોલ ગ્રુપ. મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તો આવી રીતે વારંવાર પૂછાતું હોય છે કે પ્રથમ તબક્કો કયો છે, પ્રથમ તબક્કામાં કોણ એટેક કરે છે, એનું અન્ય નામ શું. તો કે અહીંયા પ્રથમ તબક્કો છે H પોઝિટિવ આયન છે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે ઓક્સિજન ઉપર એટેક કરે છે માટે કહીશું ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ એટેક ઓફ ઇલેક્ટ્રોફાઇલ બાય હાઇડ્રોજન આયન ઓન ઓક્સિજન. અચ્છા, એનું વિશિષ્ટ નામ કયું છે તો કે પ્રોટોન ઇઝ એટેક્ટેડ ધેરફોર ઇટ ઇઝ નોન એઝ પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. અચ્છા, આવું કેમ કરવું પડ્યું અથવા શા માટે આવું થયું તો કે અહીંયા OH સમૂહ છે. OH સમૂહ આગળ આપણે આના પછી ચર્ચા કરીશું કે OH સમૂહ છે એ મુશ્કેલીથી દૂર થતો સમૂહ છે. OH સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, મતલબ કાર્બન સાથે જડબે સલાક બંધાયેલો હોવાથી OHને દૂર કરવો મુશ્કેલ. તો શું કર્યું તો કે એને મુશ્કેલીથી બચાવવા માટે એને હાઇડ્રોનિયમ આયનમાં ફેરવી દીધો. હવે હાઇડ્રોનિયમ આયન છે રાઈટ એને હાઇડ્રોકાર્બનથી છૂટો પાડવા માટે સરળ છે. મતલબ ધીસ બીકમ્સ એ બેટર લિવિંગ ગ્રુપ રાઈટ. ધીસ ઇઝ નોટ એ બેટર લિવિંગ ગ્રુપ. એટલે એને હાઇડ્રોનિયમ આયનમાં આવી રીતે ઓક્ઝોનિયમ આયનની અંદર ફેરવી દીધું. હવે આ જે ઓક્ઝોનિયમ આયન છે એ ઇલેક્ટ્રોન પેર લઈ અને પાણીના અણુ તરીકે તેમાંથી દૂર થશે. ઓકે, અને પરિણામે રાઈટ આવી રીતે કાર્બોકેટાયન બનશે CH3 CH2 અને આવી રીતે કાર્બોકેટાયન મધ્યસ્થી આ રીતનું બનશે. મતલબ OHની કમ્પેરની અંદર રાઈટ OH2 પોઝિટિવ ઇઝ એ બેટર લિવિંગ ગ્રુપ એટલે એમાં ફેરવી દીધો અને પછી એ છૂટો પડી અને આ રીતે રાઈટ કાર્બોકેટાયન બનશે. હવે આ જે કાર્બોકેટાયન છે એ પ્રાથમિક છે. બનેલો પ્રાથમિક કાર્બોકેટાયન છે રાઈટ. જો એની બાજુમાંથી એને દ્વિતીય કાર્બોકેટાયન મળશે તો એનું સ્થળાંતર થશે. એટલે અહીંથી જે છે એ હાઇડ્રેટ શિફ્ટ થશે, આપણે ચર્ચા કરેલી હતી. અને પરિણામે એમાંથી આપણે બીજો કાર્બોકેટાયન મળશે CH3 CH પોઝિટિવ રાઈટ અને CH3 આ રીતે 2 ડિગ્રી કાર્બોકેટાયન મળશે જેની સ્થિરતા પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં વધારે છે. હવે આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે એ બીજા તબક્કાની અંદર X નેગેટિવ તરીકે રાઈટ જોડાશે અને એ X નેગેટિવ છે આ કાર્બોકેટાયન સાથે જોડાશે અને પરિણામે એમાંથી જે નિપજ બનશે એ આપણે આ રીતની મળશે 2 હેલો આલ્કેન. તો અહીંયા રાઈટ માત્ર પ્રક્રિયાની સાથે સાથે થોડોક મેં રાઈટ મિકેનિઝમ કેવી રીતે થાય છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. સામાન્ય રીતે તમને આખી મિકેનિઝમ ક્યારેય નહીં પૂછે, પરંતુ મિકેનિઝમમાં આવતો એક નાનો ટૂંકો પ્રશ્ન કયું શક્ય છે, કયું નથી, કયું સંકળાયેલું છે, કયું સંકળાયેલું નથી, એવા નાના પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો ફરીથી રિવાઇઝ કરી લઈએ કે પ્રોપેનોલનું હાઇડ્રોહેલોજિનેશન કરવામાં આવે છે ત્યારે પ્રથમ તબક્કો છે એ H પોઝિટિવ આયન ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે આલ્કોહોલના ઓક્સિજન ઉપર એટેક કરે છે માટે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો H પોઝિટિવ દ્વારા. ઓકે, પછી અહીંયા પ્રોટોન પોતે ભાગ લેતો હોવાથી આ પ્રક્રિયાનું નામ કહીશું પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. પરિણામે એક આવો બરાબર મધ્યવર્તી નિપજ બનશે અને આ મધ્યવર્તી નિપજની અંદર ઓક્સિજન પોઝિટિવ વાળો હોવાથી ઓછો સ્થાયી છે, બંધ નિર્બળ બનેલો હોય એટલે એ દૂર થશે. મતલબ
OH જે બેટર લિવિંગ ગ્રુપ હતું નહોતું એને બેટર લિવિંગ ગ્રુપની અંદર ફેરવી દીધું. પાણીનું અણુ દૂર થઈ અને સૌપ્રથમ આ રીતે 1 ડિગ્રી કાર્બોકેટાઇન બનશે. હવે 1 ડિગ્રી કાર્બોકેટાઇન આ રીતે રીઅરેન્જ થઈ અને 2 ડિગ્રીમાં ફેરવાશે અને પરિણામે આપણે આ રીતની નિપજ મળશે. તો અહીંયા નાના નાના આવી રીતે પ્રશ્નો છે આલ્કોહોલના, રાઈટ, જોશો તો તમને ખ્યાલ આવશે. એ લીધા પછી હજી પણ એક આપણે બીજી અગત્યની મિકેનિઝમ આલ્કોહોલની જોઈ લઈએ, પછી પ્રક્રિયાઓ આગળ વધારીશું. એમાં કેવી રીતે મિકેનિઝમ અને શિફ્ટિંગ થતું હોય છે. તો ધારો કે એક ઉદાહરણ હજુ લઈએ, CH3 CH3 CHOH અને CH3 આવી રીતે હું આપેલું છે તમને ઉદાહરણ. હવે જો આ ઉદાહરણની સાથે અથવા તો પ્રક્રિયામાં HX એટલે કે HBr કે HCl લેવામાં આવે તો આગળ ચર્ચા કરી તેમ હેલોજન ઇઝ પાર્શિયલી નેગેટિવલી ચાર્જ એન્ડ હાઇડ્રોજન ઇઝ પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ. તો OH બેટર લિવિંગ ગ્રુપ નથી, પરિણામે OH ને સીધું દૂર કરી અને તેના સ્થાને હેલોજન દાખલ કરી શકાતું નથી. હવે આ OH છે એ હાઇડ્રોજન આના ઉપર એટેક કરશે અને પરિણામે આપને એક આવું મધ્યવર્તી સંયોજન મળશે CH3 CH જે OH ગ્રુપ હતું, રાઈટ, એ હાઇડ્રોનિયમ આયન આ રીતે એમાં ફેરવાઈ જાય છે અને CH3 બનશે. આટલો જે ભાગ છે હવે એ બને છે બેટર લિવિંગ ગ્રુપ. એટલે એ ભાગ છે એ નીકળી જશે, -H2O દૂર થશે અને એમાંથી બને છે CH3 અને આ કાર્બન ઉપર બનશે કાર્બોકેટાયન CH3. મતલબ OH સમૂહ દૂર થતાં ત્યાં કાર્બોકેટાયનની રચના થાય છે. હવે આ કાર્બોકેટાયન છે જો એનું તપાસ કરશું તો એ 2 ડિગ્રી છે. હવે આગળ પણ આપણે ચર્ચા કરેલી વિદ્યાર્થી મિત્રો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે અહીંયા 2 ડિગ્રી કાર્બોકેટાયન છે. ધારો કે એનું શિફ્ટિંગ આ બાજુ થાય તો ત્યાં 1 ડિગ્રી કાર્બોકેટાયન બને છે જે તેને સ્થાયિત્વ પૂરું પાડતું નથી અથવા ઓછો સ્થાયી બને છે. એને બદલે ધારો કે એ કાર્બોકેટાયન છે આ બાજુ સ્થાનાંતર અનુભવશે તો ત્યાં 3 ડિગ્રી મળે છે અને 3 ડિગ્રીનું સ્થાયિત્વ ઊંચું હોવાથી એ બાજુ સ્થાનાંતર થઈ શકશે. મતલબ આ કાર્બન ઉપરનો પ્રોટોન છે, રાઈટ, એ કાર્બોકેટાયન તરફ ગતિ કરશે અને એને આપણે કહીશું 1 હાઇડ્રાઇડ શિફ્ટ એટલે કે સ્થળાંતર. દેખી લો અહીંયા હાઇડ્રોજન પ્રોટોન સ્વરૂપે નથી જતો કારણ કે ધન વીજભાર જે સામેથી આવે છે તો હાઇડ્રોજન હેઝ ટુ શિફ્ટ એઝ નેગેટિવ 1 હાઇડ્રાઇડ શિફ્ટ. અચ્છા, પરિણામે આપને શું મળશે તો કે હવે એમાંથી પુનઃરચના પામેલો કાર્બોકેટાયન મળશે CH3 પોઝિટિવ, રાઈટ, CH2 અને CH3 આવો કાર્બોકેટાયન મળશે. મતલબ પ્રથમ તબક્કે બને છે 2 ડિગ્રી વિચ ઓન રીઅરેન્જમેન્ટ, મતલબ એ જે છે એની પુનઃરચના થાય છે અને પુનઃરચનાને કારણે 3 ડિગ્રી કાર્બોકેટાયન મળે છે અને 3 ડિગ્રી કાર્બોકેટાયન છે એની સ્થિરતા 2 ડિગ્રી કરતાં વધારે છે. મતલબ આનું પ્રમાણ ખૂબ જ વધારે હશે, આનું પ્રમાણ નહીવત હશે. હવે આ 2 ડિગ્રીવાળો જે સ્થાયી થયેલો કાર્બોકેટાયન છે એ બીજા તબક્કાની અંદર જે આપણે હેલોજન ઋણ આયન એ બાકી રહી ગયેલું છે એની સાથે આ રીતે પ્રક્રિયા કરશે અથવા એટેક કરશે અને પરિણામે આપણી પાસે જે નિપજ મળે છે એ મળશે CH3X CH2 અને CH3. મતલબ 2 હેલો 2 મિથાઇલ બ્યુટેન આવું આપને આલ્કિલ હેલાઇડ મળશે. સામાન્ય રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ સીધું અહીંયા લખી નાખતા હોય છે. દેખી લો એ પણ વન ઓફ ધ ઓપ્શન આપેલો છે, પરંતુ એ પહેલાં તમારે ચેક કરવાનું છે કે કાર્બોકેટાયનનું સ્થાનાંતર થાય, પુનઃરચના થાય છે કે નહીં. તો અહીંયા પણ જે સવાલ પૂછાતા હોય છે સામાન્ય રીતે પ્રથમ તબક્કો આગળ ચર્ચા કરેલી તેમ એટેક ઓફ H પોઝિટિવ એસ ઇલેક્ટ્રોફાઇલ અથવા તો પ્રોટોન હુમલો કરતો હોવાથી એને કહેવામાં આવે છે પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ અને પરિણામે આવી રીતે ઓક્ઝોનિયમ આયન ધરાવતું સંકીર્ણ બને છે જેમાં બેટર લિવિંગ ગ્રુપ હોવાથી OH2 નીકળી જાય છે અને પ્રથમ તબક્કે અહીંયા કાર્બોકેટાયન બને છે. હવે આ કાર્બોકેટાયનની પુનઃરચના દરેક વખતે ચેક કરવાની. જો એ આ બાજુ સ્થાનાંતર પામશે તો 1 ડિગ્રી જે ઓછો સ્થાયી હોય, આ બાજુ જશે તો 2 ડિગ્રી. પરિણામે ત્યાંથી જે હાઇડ્રાઇડ શિફ્ટ છે એ દૂર થશે. ઓકે, હવે અહીંયા 2 વસ્તુ તમારા ધ્યાનમાં દોરું છું. એક
તો કે અહીંયા મેં હાઇડ્રાઇડ લીધેલું છે, એને બદલે ધેર ઇઝ ઓલ્સો ધ પોસિબિલિટી ઓફ ધ શિફ્ટિંગ ઓફ મિથાઇલ ગ્રુપ. મિથાઇલ ગ્રુપનું પણ અહીં સ્થાનાંતર શક્યતા છે, પરંતુ એની જે માઇગ્રેટિંગ એબિલિટી છે, સ્થળાંતરની ક્ષમતા છે, રાઈટ, એમાં હાઇડ્રાઇડની ક્ષમતા સૌથી વધારે હશે. તેનું મુખ્ય કારણ એક જ કે હાઇડ્રોજન અતિ નાનો છે અને તેના ઉપર ઋણ વીજભાર છે, મતલબ એની ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે, ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ જ વધારે છે. પરિણામે બાજુમાં રહેલા ધન વીજભારિત કાર્બન પ્રત્યે અતિ પ્રબળતાથી આકર્ષાય છે. એટલે તેની તુલનામાં બીજું અન્ય સમૂહ હશે, એમનો પણ વીજભાર હશે, છતાં એ પૂર્વે એ એટેક કરે પહેલાં હાઇડ્રાઇડ આયન એટેક કરી દેશે. મતલબ રાઈટ, હાઇડ્રેટ શિફ્ટ એ સૌથી પહેલાં થશે. એ પછી કોનું શિફ્ટિંગ થશે? તો ત્યાં એક આવે છે ફિનાઇલ સમૂહ, આ રીતે આવે છે. ફિનાઇલ સમૂહ શા માટે આવે છે? અને છેલ્લે આવે છે CH3. આ રીતનું શિફ્ટિંગ થશે. મતલબ માઇગ્રેટિંગ એબિલિટી ઓફ હાઇડ્રોજન. એટલે જો આ કાર્બન ઉપર હાઇડ્રોજન, મિથાઇલ અને ફિનાઇલ હશે તો પહેલાં હાઇડ્રોજનનું સ્થાનાંતર થશે. હવે હાઇડ્રોજન નથી અને મિથાઇલ ફિનાઇલ છે તો ફિનાઇલનું શિફ્ટિંગ થશે. ઓકે, અથવા તો ફિનાઇલ નથી તો મિથાઇલનું. મતલબ જે કાર્બન ઉપર સ્થાનાંતર થાય છે ત્યાં કેટલીક વખતે તમને આવું પૂછશે કે કોનું સ્થાનાંતર થશે, ત્રણ પૈકીનું. હજુ સમજો કે એને બદલે અહીંયા તમને C6H5 આપી દીધું. તો હવે આપણી પાસે માઇગ્રેટિંગ પામતા ત્રણ ગ્રુપ છે, એક હાઇડ્રોજન, એક ફિનાઇલ અને મિથાઇલ. તો હાઇડ્રોજન છે એ સૌથી નાનું હોવાથી પ્રથમ ક્રમે આવશે. ઓકે, ત્યારબાદ મિથાઇલ લેવાનું નથી, ફિનાઇલ આવશે. ફિનાઇલની માઇગ્રેટિંગ એબિલિટી મિથાઇલ કરતાં વધારે છે. ઓકે, એ થઈ ગયા પછી વધુ સ્થાયી મળશે, જેનું સેકન્ડ સ્ટેપની અંદર રાઈટ ઇલેક્ટ્રોફિલિક એટેક બાય હેલાઇડ આયન અને વિલ ગીવ વધારે સ્થાયી. હવે અહીંયા તમને એક ખૂબ સારો સવાલ જે આગળનામાં ક્યાંય નહોતો એવું પૂછે કે ઉત્પન્ન થયેલી નિપજ રાઈટ પુનઃરચના પામેલા કાર્બોકેટાઇન દ્વારા થાય છે કે સીધી ઉત્પન્ન થાય છે? તો કે પ્રોડક્ટ ઓબ્ટેન ઇઝ ડ્યુ ટુ રીઅરેન્જ કાર્બોકેટાયન, અથવા તો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાર્બોકેટાયનની પુનઃરચના થયેલી હશે, અથવા તો નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ કાર્બોકેટાયનના પુનઃરચના સાથે સંકળાયેલું છે? એક મતલબ કે આખી મિકેનિઝમ પૂછવાને બદલે તમને આવા નાના પ્રશ્નો પૂછશે. મતલબ જે જગ્યાએ 1 ડિગ્રીનું 2 ડિગ્રીમાં સ્થાનાંતર હોય, 2 ડિગ્રીનું 3 ડિગ્રીમાં સ્થાનાંતર હોય, તેવી જગ્યાએ હંમેશા આ રીતે કાર્બોકેટાયનની પુનઃરચના થતી હોય છે અને પ્રમાણે વધુ સ્થાયીતા ધરાવતી નિપજ ઉત્પન્ન થતી હોય છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી રાઈટ આ અગત્યની મિકેનિઝમ જોયા પછી હવે બીજી એક અગત્યની મિકેનિઝમ જોઈએ રાઈટ, કે જે ખાસ કરીને વારંવાર પૂછાતી હોય છે. હવે ધારો કે એને બદલે આપણે આ રીતે લઈએ છીએ દ્વિબંધ અને OH આપણી પાસે આ રહેલું છે. તો હવે આ જે છે એની આપણે HX સાથે પ્રક્રિયા કરીએ તો આપણી પાસે બે પ્રશ્નો ઉપસ્થિત થશે. એક, HX છે એ ક્યાં તો દ્વિબંધ ઉપર યોગશીલ પ્રક્રિયા કરી શકશે, ક્યાં તો OH સાથે વિસ્થાપન કરી શકશે. અહીંયા બે પોસિબિલિટી છે, આગળની અંદર કોઈ નથી. એટલે જ્યારે આવો પ્રશ્ન આપેલો હોય ત્યારે હંમેશા ધ્યાનમાં તો બે પૈકી કોના ઉપર એટેક કરશે? તો કે અહીંયા જે પાઈ ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનનું ફ્રી પેર ઓફ ઇલેક્ટ્રોન છે. તો એઝ લોંગ એઝ ફ્રી પેર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ અવેલેબલ, H પોઝિટિવ વિલ નોટ અંડરગો એડિશન. આના ઉપર હુમલો નહીં કરે. એટલે આ જે H પોઝિટિવ છે એ આની સાથે જોડાશે રાઈટ, અને H2O નીકાળી અને ત્યાં હેલોજન દૂર કરશે. મતલબ અહીંયા જે જવાબ બનશે એ કંઈક આ રીતનું બનશે અને અહીંયા બનશે X. મતલબ વિનાઇલ હેલાઇડ આ રીતે ચક્રી હેલોજન બનશે. પરંતુ જો આ જ પ્રક્રિયા પરિસ્થિતિ બદલે તો બરાબર છે રાઈટ, વિસ્થાપનને બદલે હેલોજિનેશન પણ કરવામાં આવે છે. તો એ ક્યારે થશે? ધારો કે આ પ્રક્રિયા HX અને CCl4 જેવા દ્રાવણમાં કરવામાં આવે તો ઇન્સ્ટેડ ઓફ ધ સબસ્ટિટ્યુશન ઓફ OH રાઈટ યોગશીલ પ્રક્રિયા થઈ જશે અને પરિણામે તેનો જવાબ કંઈક આ રીતે જુદો આવશે. OH યથાવત રહેશે અને તેની સાથે સાથે આ રીતે બે નિપજોનું મિશ્રણ મળશે રાઈટ, OH અને બીજું અહીંયા આવશે X. આ રીતે પણ મુખ્યત્વે તમારે આ જોવાનું છે. જો દ્રાવણ પરિસ્થિતિમાં કરે તો આ રીતે યોગશીલ પ્રક્રિયા થઈ જાય છે. હવે એ ચેક કર્યા પછી રાઈટ ધારો કે એને બદલે આપણી પાસે બીજી કોઈ હજી એક નિપજ આપે રાઈટ, તો એમાં લઈશું આપણે એરોમેટિક એટલે કે ફિનોલ.
આ રીતે 1OH અહીંયા ખાસ ધ્યાન રાખી લેજો કે ફિનોલની પ્રક્રિયા ધારો કે HX મતલબ HI કે HBr સાથે કરવામાં આવે તો ખરેખર આ પ્રક્રિયા થશે કે નહીં થાય અથવા નથી થતી તો તેનું કારણ શું? ઓકે, હવે અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો દરેક વખતે વારંવાર બોલવાને બદલે એકવાર તો 100% બોલી જાઉં છું કે જ્યારે કોઈ પણ સમૂહ બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો હોય અથવા કોઈ પણ પરમાણુ બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે બેન્ઝીનમાં સંસ્પંદન ઘટના થતી હોવાથી તેની સાથે જોડાયેલો કી પરમાણુ પણ કંઈક અંશે સ્થાનીકૃત થઈ ગયેલો હોય છે. તો અહીંયા જે સામાન્ય રીતે શુદ્ધ OH બોન્ડ હોય, કાર્બન ઓક્સિજન બોન્ડ, એની તુલનામાં આ જે બંધ છે રાઈટ એ થોડોક ટૂંકો હોય અને તેની પ્રબળતા વધારે હોય. ફરીવાર બોલું છું, બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલા જે તે સમૂહ હોય રાઈટ તે સંસ્પંદન ઘટનાને કારણે બંધ થોડોક ટૂંકો બને છે અને પરિણામે તેની સ્થાયીતા વધારે હોય છે. તદુપરાંત અહીંયા જોઈશું તો ઓક્સિજન ઉપર લોન પેર છે અને એ લોન પેર છે સંસ્પંદનમાં ભાગ લે છે અને પરિણામે એને કારણે એક આપને આવું સ્વરૂપ મળશે રાઈટ, ડબલ બોન્ડ O અને H આ રીતે પોઝિટિવ બનશે. આ લોન પેર છે એ અહીંયા નીકળી જશે આ રીતે. તો હવે અહીંયા તમે જોશો તો રાઈટ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવી ગયો. એટલે આ જે દ્વિબંધ છે એ પ્રમાણમાં બને છે સ્થાયી અને પ્રબળ. સ્થાયી અને પ્રબળ હોવાથી અથવા મજબૂત હોવાથી હવે ત્યાંથી બંધ છે ખાસ કરીને તેનું વિસ્થાપન કરી શકાતું નથી. મતલબ ફિનોલમાંથી OH સમૂહનું HX વડે રાઈટ વિસ્થાપન કરી શકાતું નથી અને એમાંથી આ રીતે હેલો એરિન બનાવી શકાતું નથી. તો ફિનોલ વખતે ખાસ ધ્યાનમાં રાખી લેજો કે હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો ત્યાં કોઈ આવી નિપજ બની શકતું નથી. હવે એ પછી ઘણી વખતે તમને આવું નવું સંયોજન આપે. કેવી રીતનું આપશે? તો ધારો કે તમને આમ આપેલું છે ઇટ ઇઝ OH અને અહીંયા આપેલું છે CH2OH. આ ઉદાહરણની અંદર ધ્યાન રાખી લો. તો અહીંયા OH બે જગ્યાએ છે. એક OH કે જે સીધું બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલું છે અને બીજું OH જે બેન્ઝાઇલિક કાર્બન સાથે જોડાયેલું છે. તો શું બંનેની ક્રિયાશીલતા પ્રતિક્રિયાત્મકતા સરખી છે? નહીં. બંનેના લોકેશન ઓફ ધ કાર્બન્સ અલગ અલગ છે. અહીંયા જે OH બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો છે એ આંશિક દ્વિબંધને કારણે, જેને કહીશું DB કેરેક્ટર, આંશિક દ્વિબંધને કારણે મજબૂત થયેલો હોવાથી રાઈટ તેનું વિસ્થાપન કરી શકાશે નહીં. હવે અહીંયા જે ઓક્સિજન છે એ સંસ્પંદન નથી, મતલબ ત્યાં દ્વિબંધ કેરેક્ટર નથી, શુદ્ધ કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ છે અને પરિણામે આ જે આલ્કોહોલ છે રાઈટ તેનું HI કે HX વડે વિસ્થાપન કરશું તો એમાંથી આપણે જે જવાબ મળવાનો છે એ કંઈક આ રીતનું મળશે CH2X અને અહીંયા જે OH છે એ યથાવત રહેશે. તો આ પ્રશ્ન છે એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કે આપણા જે MCQ પૂછાવાના છે રાઈટ એમાં ખાસ કરીને આવા સવાલો પૂછાતા હોય છે. બે પૈકી કોના ઉપર અસર કરશે? આવી જ વસ્તુ મેં હેલોજનની અંદર પણ તમને સાપેક્ષ બતાવેલી હતી કે વિદ્યાર્થી મિત્રો આવું ખાસ ધ્યાન રાખી લો. ધારો કે અહીંયા Cl આપેલું છે અને એવી રીતે અહીંયા CH2Cl આપેલું છે. તો બે પૈકી કયા Clનું વિસ્થાપન થઈ શકશે? તો આ Cl છે એ કાર્બન સાથે સીધો જોડાયેલો છે, મતલબ અહીંયા કંઈક DB કેરેક્ટર છે Cl સાથે, જ્યારે અહીંયા DB કેરેક્ટર નથી. તો આ Cl જે છે રાઈટ એનું વિસ્થાપન થઈ શકશે, આ Clનું વિસ્થાપન મુશ્કેલ. તો આવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કોમ્પિટિટિવ ક્વેશ્ચન્સ વારંવાર પૂછાતા હોય છે. મતલબ એરોમેટિક સાથે સીધું જોડાયેલું અને એરોમેટિકની સાઇડ ચેનમાં જોડાયેલું રાઈટ આવી રીતે સંયોજન આપેલું હોય. ઓકે, હવે એ જ ચેક કર્યા પછી બીજો એક અગત્યનો પ્રક્રિયા સમીકરણ જોઈ લઈએ કે જેમાં પણ આ રીતે પ્રશ્ન સંકળાયેલો છે. ધારો કે તમને આમ આપેલું છે બેન્ઝીન વલય, ઓકે, પછી CH2 CHOH CH
આવી રીતે આપેલું છે. આ સંયોજનનું જ્યારે તમે HX સાથે હેલોજિનેશન કરશો ત્યારે ચર્ચા કરેલી હતી તેમ પ્રથમ OH અને આના ઉપર એટેક કરીને -H2O નીકાળી દેશે અને તેના આધારે આ રીતની નિપજ બનશે, રાઈટ. CH2 CH પોઝિટિવ અને CH3 આ રીતનું મધ્યસ્થી કેટાયન બનશે, કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયન બનશે, પ્રયત્ન કરશે સ્ટેબિલાઇઝ થવાનો. હવે આ બાજુ જશે તો 1 ડિગ્રી મળે છે, આ બાજુ જશે તો 2 ડિગ્રી પણ મળે છે અને સાથે સાથે બેન્ઝાઇલિક મળે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખી લો, આ જે હાઇડ્રાઇડનું શિફ્ટિંગ આ રીતનું થશે, 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ અહીંયા થશે અને પરિણામે પુનઃરચના પામેલો કાર્બોકેટાયન આપને આ રીતનો મળશે, રાઈટ. CH પોઝિટિવ અને અહીંયા બનશે CH2 CH3 બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની સ્થાયીતા અતિ ઊંચી હોવાથી, રાઈટ, એની સાથે સીધો હેલોજન પરમાણુ બીજા તબક્કાની અંદર જોડાશે અને એમાંથી જે નિપજ બનશે એ કંઈક આ રીતની હશે, CHX CH2 CH3 આવી નિપજ બનશે. મતલબ જ્યારે આલ્કોહોલનું હાઇડ્રોહેલિક એસિડ વડે હેલોજિનેશન કરવામાં આવે ત્યારે પ્રથમ તબક્કે ઉત્પન્ન થતો કાર્બોકેટાયન હંમેશા ચેક કરજો. દ્વિતીયક ઉત્પન્ન થતો હશે તો વિલ ટ્રાય ટુ કન્વર્ટ ઇન્ટુ તૃતીયક, અને પ્રાથમિક ઉત્પન્ન થતો હશે તો દ્વિતીયકમાં આવી રીતે પરિવર્તન પામવાનો પ્રયત્ન કરશે. અને દરેક વખતે તમારે જોવાનું છે કે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન છે, રાઈટ, એની સ્થાયીતા છે. બેન્ઝાઇલિક કાર્બોકેટાયન છે CH2 પોઝિટિવ, એની સ્થાયીતા છે. એલાઇલિક કાર્બોકેટાયન CH2 CH2 કરતાં વધારે છે અને એની સ્થિરતા છે એ 3 ડિગ્રી કાર્બોકેટાયન કરતાં આ રીતે, રાઈટ, કાર્બોકેટાયનની સ્થિરતા ચેક કરી અને પુનઃરચના તમારે ચેક કરવાની છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી આપણી પાસે બીજો અગત્યનો સવાલ આવે છે આલ્કોહોલના હેલોજિનેશનમાંથી. ધારો કે તમને આવી રીતે આપેલો છે, રાઈટ, CH3 અને OH. આ આલ્કોહોલ સમૂહનું જ્યારે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા થશે. સવાલ એ આવે છે કે ફરી પાછું OH બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો હોવાથી ત્યાં આંશિક કેરેક્ટર હોવાથી, રાઈટ, આ પ્રક્રિયા થશે નહીં અને પરિણામે આમાંથી જે અપેક્ષિત નિપજ હતી X, રાઈટ, એ આપણે મેળવી શકશું નહીં. મતલબ આ નિપજ બની શકતી નથી. પરંતુ જો પ્રક્રિયા પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે તો નિપજ બદલાઈ શકે છે, પણ આ પરિસ્થિતિની અંદર આ નિપજ મળતી નથી. તો અહીંયા આપણે જે ચર્ચા કરેલી હતી એ HX દ્વારા કેવી રીતે બનાવી શકાય છે આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ. હવે એવી રીતે સીધી વાત કરશું તો ધારો કે આપણે લઈએ CH3 CH2OH, બહુ પ્રમાણિત અથવા તો સ્ટાન્ડર્ડ મોલેક્યુલ લઈએ, એની SOCl2 સાથે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો કે અહીંયા સમજશું તો પહેલો મુદ્દો આવશે S ડબલ બોન્ડ O અને તેની સાથે રહેલા બંને Cl. એમાંનો એક Cl છે એ H સાથે પ્રક્રિયા કરીને HCl બનાવશે. બીજો Cl છે એ આલ્કેનના કાર્બન સાથે જોડાયેલી છે અને બે Cl જ્યારે આવી રીતે પ્રક્રિયા કરશે ત્યારે બાકીનું ઓક્સિજન છે એ સલ્ફર સાથે જોડાશે. એટલે હવે આપણી પાસે નિપજ આમ આવશે CH3 CH2 Cl પ્લસ. હવે જે OH હતું એ HCl અને SO2માં ફેરવાઈ ગયું એટલે અહીંયા જે નિપજ બનશે એ SO2 પ્લસ HCl. SO2 અને HCl વાયુ સ્વરૂપે હોવાથી અહીંયા એ ધ્યાન રાખી લેજો, વાયુ સ્વરૂપે હોવાથી એ પ્રક્રિયા ક્ષેત્રમાંથી અથવા પાત્રમાંથી ઓટોમેટિકલી દૂર થઈ જાય છે. અને આ જે છે એ ખાસ કરીને પિરિડીન જેવા નિર્બળ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. પિરિડીન પ્રવાહીની હાજરીમાં પ્રક્રિયા થતું હોવાથી આલ્કિલ હેલાઇડ છે પિરિડીનની અંદર દ્રાવ્ય થયેલું હોય છે. પરિણામે અહીંયા જે ઇથાઇલ ક્લોરાઇડ છે એનું આપણે પિરિડીનમાં બનાવેલું દ્રાવણ મળે છે. મતલબ ઇથાઇલ ક્લોરાઇડ દ્રાવણ સ્થિતિમાં છે, આ બંને વાયુ સ્થિતિમાં છે અને પરિણામે SO2 અને HCl ઓટોમેટિક પ્રક્રિયા ક્ષેત્રમાંથી દૂર થતું હોવાથી અહીંયા જે આપને મળશે એ શુદ્ધ સ્વરૂપે ઇથાઇલ ક્લોરાઇડ મળે છે.
તો SOCl2ના સ્થાને આગળ ચર્ચા કરી તેમ SOBr2 વાપરી શકાતું નથી, પરિણામે ઇથાઇલ બ્રોમાઇડ મેળવી શકાશે નહીં. જ્યારે ઇથાઇલ બ્રોમાઇડ વાપરી શકાતું નથી તો રાઈટ SOCl2 તો બિલકુલ SOI2 તો બિલકુલ વાપરી શકાશે નહીં. મતલબ આ પ્રક્રિયા દ્વારા ઇથાઇલ ક્લોરાઇડ મેળવી શકાશે, બ્રોમાઇડ અને આયોડાઇડ મેળવી શકાતું નથી. અહીંથી વારંવાર પૂછાતો પ્રશ્ન, ધ બેસ્ટ હેલોજિનેટિંગ એજન્ટ કયો છે? અચ્છા, શા માટે? તો કે આ બંને વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે, પ્રક્રિયા ક્ષેત્રમાંથી આપમેળે દૂર થાય છે અને પરિણામે ઉત્પન્ન થતું આલ્કિલ એ આપને શુદ્ધ સ્વરૂપમાં મળે છે. અચ્છા, એ લીધા પછી ત્રીજો જે પ્રક્રિયા આપણે ચર્ચા કરેલી હતી, CH2CH2OH ઇથેનોલ લીધેલું છે. ધારો કે તેની સાથે રાઈટ PCl3ની પ્રક્રિયા કરવામાં આવે, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. તો સવાલ એ છે કે અહીંયા તમારે થોડીક સ્ટોક્યોમેટ્રી ચેક કરવાની છે. PCl3માં 3 Clની પ્રતિક્રિયાત્મકતા સરખી છે. ઓલ 3 ક્લોરાઇડ્સ આર ઇક્વિવેલન્ટલી રિએક્ટિવ. તો 3 માટે અહીંયા એક જ OH સમૂહ છે મોનોવેલેન્ટવાળું, એટલે અહીંયા તમારે એના 3 મોલ લેવા પડશે અને પરિણામે એમાંથી બનશે એ 3 મોલ બનશે RCl, અથવા તો લઈશું C2H5Cl અને પ્લસ અહીંયા બની જશે H3PO3 ઓર્થોફોસ્ફોરસ એસિડ. મતલબ ધ સેકન્ડ પ્રોડક્ટ એલોંગ વિથ ધ આલ્કિલ હેલાઇડ પ્રોડ્યુસ ઇઝ H3PO4. ઘણી વખતે તમને આ નિપજ પૂછવાને બદલે અન્ય કઈ બાય પ્રોડક્ટ મળશે. ઓકે, મતલબ PCl3નું H3PO3માં રૂપાંતર થાય છે. હવે એને બદલે ધારો કે રાઈટ PCl5 લેવામાં આવે તો PCl3ની જેમ અહીંયા 5 Cl છે રિએક્ટિવ નથી. 5 Cl પૈકીના માત્ર 2 Cl રિએક્ટિવ છે SOCl2ની જેમ જ, એટલે કે PCl3 Cl અને Cl. તો આ બંને સરખું જ છે, એટલે આ જે ઓક્સિજન છે ફોસ્ફરસ સાથે ભળી જશે, આ Cl બનાવી દેશે અને આ Cl આમની સાથે પ્રક્રિયા કરશે તો એમાંથી મળશે 1 મોલ જ CH3CH2Cl પ્લસ. આલ્કોહોલનો ઓક્સિજન ફોસ્ફરસ સાથે જોડાયેલો છે, માટે એમાંથી બનશે POCl3 પ્લસ HCl. અહીંયા POCl3 ઇઝ નોન એઝ ફોસ્ફોરસ ઓક્સીક્લોરાઇડ. મતલબ PCl3 લો ત્યારે આ નિપજ મળે છે, PCl5 લો ત્યારે ફોસ્ફરસમાંથી મળતી નિપજ POCl3 છે. અહીંયા એ પણ ધ્યાન રાખી લો, કોઈ પણ સ્થાને કોઈ પણ પરમાણુના ઓક્સિડેશનાંક બદલાતા નથી. અહીંયા એનો ઓક્સિડેશનાંક +3 છે, અહીંયા પણ એનો ઓક્સિડેશનાંક +3 છે. એટલે આ પ્રક્રિયાઓને ભૂલથી રેડોક્સ પ્રક્રિયાઓમાં સમાવેશ કરવાની ભૂલ કરશો નહીં. માત્ર OHનું હેલોજન વડે વિસ્થાપન છે. હવે આ ચેક કર્યા પછી આપણી પાસે ત્રીજો હેલોજિનેટિંગ જે આપણે ચર્ચા કરેલી હતી, એ ત્રીજો હેલોજિનેટિંગ છે એ એસિડ અને ક્ષારનું મિશ્રણ. તો પહેલાં જે ચર્ચા કરેલી હતી કે દાખલા તરીકે ધારો કે ઇથેનોલ લઈએ, CH3CH2OH એને NaCl અને પ્લસ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે. મતલબ સૌ પહેલાં આ બંનેનું મિશ્રણ કરવામાં આવે છે અને પરિણામે આ મિશ્રણની અંદર H અને Cl વચ્ચે પ્રક્રિયા થતાં હાઇડ્રોજન ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે અને બને છે NaHSO4 બને છે. પછી આ HCl જે એટેક કરી રાઈટ પાણીનું અણુ દૂર કરી અને એમાંથી બનાવે છે CH3CH2Cl પ્લસ. બીજી જે નિપજ બનશે HCl અને પ્લસ NaCl અને પ્લસ બને છે NaHSO4. H2O બનશે, મતલબ OHનું રિપ્લેસમેન્ટ હેલોજન વડે થાય છે. તો આને કહીશું એસિડ અને ક્ષારનું મિશ્રણ. ઓકે, NaClને બદલે KCl લઈ શકાશે. NaClના સ્થાને KBr લેવું જોખમ ભરેલું છે, કારણ કે ત્યાં Br2 બનશે. NaClના સ્થાને Ki કદાપી લેવાનું નથી. પરંતુ ધારો કે તમને એવું પૂછે CH3CH2OH એમાંથી Ki દ્વારા આયોડિનેશન કરવું હોય રાઈટ, તો H2SO4ને બદલે ત્યાં તમારે H3PO4 અને KIનું મિશ્રણ વાપરવું હિતાવહ છે, કારણ કે H3PO4
ઇઝ નોટ સો સ્ટ્રોંગ એસિડ ઓર ઓક્સિડાઇઝિંગ એજન્ટ એઝ ધેટ ઓફ H2SO4. એટલે આમાંથી આયોડિન જે છે એમાંથી I2 બની જતું હતું એને અને બનાવશે HI. ઉત્પન્ન થયેલો HI એટેક કરી અને આમાંથી આપણે નિપજ આપી શકશે CH3, CH2 અને I. મતલબ આયોડો આલ્કેન બનાવવા માટે KI અને H3PO4નું મિશ્રણ. બ્રોમિન વાપરવું જોખમકારક છે. Cl વાપરવું હોય તો આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. જ્યારે વિશિષ્ટ પરિસ્થિતિની અંદર રાઈટ આવી રીતે ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ આયોડાઇડ વગેરે બનાવી શકાય છે. તો આ જે ચર્ચા કરી હતી એ આલ્કોહોલમાંથી ખાસ કરીને આલ્કિલ હેલાઇડ કેવી રીતે બનાવી શકાય. હવે એ જ ચેક કર્યા પછી બીજી એક ખૂબ જ વિશિષ્ટ રીત છે. એ જે રીત છે એ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાયેલું હોય છે રાઈટ. એમાં જે છે ધારો કે CH3COOAG સિલ્વર સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ ઇઝ ટેકન. સિલ્વર સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ ઇઝ ટેકન અને જો એમની પ્રક્રિયા Br2 સાથે કરવામાં આવે તો આ ખૂબ જ વિશિષ્ટ પ્રક્રિયા છે. તો પ્રથમ તબક્કે તો તમે કહી શકશો કે AgBr દૂર થશે. એટલે સેપરેટિંગ પ્રોડક્ટ ઇઝ AgBr. એક AgBr આ રીતે નીકળી જશે અને અવક્ષેપણ સ્વરૂપે. હવે અહીંયા બને છે એસિટેટ આયન બનશે ને અહીંયા બ્રોમિન બચે છે. તો મુખ્યત્વે તમે એવું લખી શકશો કે CH3COOBr બનશે, પરંતુ એવી રીતે બનતું નથી રાઈટ. એને બદલે આ જે Br છે એ સીધું એટેક કરે છે અને બનાવે છે Ca3Br પ્લસ CO2. કંઈક આવી વિચિત્ર રીતે પ્રક્રિયા થાય છે. મતલબ રાઈટ એક તો Br2 સમૂહ દાખલ કરે છે અને બીજું COO દૂર થતું હોવાથી આ પ્રક્રિયાને ડીકાર્બોક્સિલેશન પણ કહેવામાં આવે છે. CO2નું અણુ દૂર થતો હોવાથી રાઈટ સિલ્વર સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ ઇઝ ડીકાર્બોક્સિલેટેડ અને એમાંથી બને છે મુક્ત મૂલક દ્વારા મિથાઇલ બ્રોમાઇડ. અહીંયા તમે નિપજ જોશો તો નિપજની અંદર એક કાર્બન ઘટે છે. તો ઘણી બધી પ્રક્રિયાઓમાં કાર્બન વધતો હશે અથવા કાર્બન ઘટતો હશે રાઈટ. તો એમાંથી તમને એવું પૂછે કે કાર્બનની સંખ્યા યથાવત, કાર્બનની સંખ્યા તેટલી, બમણા કાર્બન, અડધા કાર્બન, એવી રીતનો પણ અહીંયા સવાલ પૂછાતો હોય છે. મતલબ ધીસ પ્રોડ્યુસીસ આલ્કિલ હેલાઇડ હેવિંગ 1 કાર્બન લેસ. આ જે પ્રક્રિયા છે એને એક વિશિષ્ટ નામ આપવામાં આવેલું છે રાઈટ. ઓકે, હવે એવી રીતે ધારો કે તમે એને બદલે રાઈટ આયોડિન લેશો I2 તો શું આયોડિન Br2ની જેમ જ પ્રક્રિયા કરશે? તો કે નહીં. એનું મુખ્ય કારણ કે આયોડિન છે એનું પરમાણુ કદ બ્રોમિન કરતાં ખૂબ જ મોટું હોવાથી તો આયોડિન છે એ બ્રોમિનની જેમ મુક્ત મૂલક પ્રક્રિયા કરી શકતું નથી અને પરિણામે રાઈટ એમાંથી જે છે એના 2 મોલ પ્રક્રિયા થશે. 2 moles ઓફ CH3 COOAG અને એની I2 સાથે પ્રક્રિયા થઈ AgI નીકળી જશે 2 મોલ, મતલબ 2 મોલ AgI બનશે. હવે શું થશે તો કે અહીંયા જે છે બને છે CH3COOCH3 મતલબ નિપજ બને છે એસ્ટર રાઈટ. તો જ્યારે બ્રોમિન લેવામાં આવે છે ત્યારે ડીકાર્બોક્સિલેશન થાય છે અને એક કાર્બન ઓછો ધરાવતું અનુવર્તી આવી રીતે બ્રોમાઇડ બને છે. પણ જો તેના સ્થાને આયોડિન લેવામાં આવે તો આ પ્રક્રિયા બ્રોમિનેશનની જેમ થતી નથી, પણ તેને બદલે આલ્કિલ હેલાઇડ બનાવવાને બદલે આ રીતે એસ્ટર બની જાય છે. મતલબ આ 2 પ્રક્રિયાઓ છે એ ખૂબ જ વિશિષ્ટ છે જેમાં બ્રોમિનેશનમાં ડીકાર્બોક્સિલેશન સંકળાયેલું છે અને આયોડિનેશન લો ત્યારે એસ્ટરિફિકેશન સંકળાયેલું છે. આમાંથી બને છે હેલાઇડ અથવા બ્રોમાઇડ બને છે. આમાંથી આયોડાઇડ બનતું નથી પરંતુ એસ્ટર બને છે. અહીંયા મુક્ત મૂલક દ્વારા પ્રક્રિયા વિધિ થાય છે. અહીંયા પણ મુક્ત મૂલક દ્વારા થાય છે પરંતુ રાઈટ એસ્ટર બને છે. ઓકે, મતલબ આવી રીતે હેલોજનની 2 પ્રક્રિયાઓ સિલ્વર સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ સાથે વિશિષ્ટ રીતે મેં બતાવેલી છે. હવે એ ચેક કર્યા પછી આપણી પાસે બીજો એક ખૂબ જ અગત્યનો સવાલ આવે છે રાઈટ કે જે હેલોજન વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે. એક હેલોજનનું બીજા હેલોજન દ્વારા વિસ્થાપન થાય છે.
ધારો કે આપણે આ રીતે લઈશું RX. જો RRXની NaI સાથે સોડિયમ આયોડાઇડ અથવા તો પોટેશિયમ આયોડાઇડ પણ લઈ શકાય, કેલ્શિયમ આયોડાઇડ પણ લઈ શકાય, બેરિયમ આયોડાઇડ પણ લઈ શકાય, પણ મુખ્યત્વે ટેક્સ્ટબુકની અંદર NaI આપેલું છે. ઓકે, એ લીધા પછી તો કે કયો દ્રાવક, તો કે શુષ્ક એસિટોન, ડ્રાય એસિટોન. ડ્રાય એસિટોનનો મતલબ થશે નિર્જળ, મતલબ એમાંથી પાણીનો જે બાષ્પ છે એ કમ્પ્લીટલી દૂર કરવામાં આવેલું છે. હવે આ જે પ્રક્રિયા છે એમાંથી આયોડિન છે એ હેલોજન અને આ રીતે વિસ્થાપન થશે અને પરિણામે બને છે RI બનશે પ્લસ NaX બનશે. હવે સવાલ એ છે કે અહીંયા જે આપણે X લીધેલું છે એ કોણ છે, તો કે મોટાભાગની પ્રક્રિયાની અંદર તમારે ફ્લોરાઇડ તો લેવાનું જ નથી, તો આપણી પાસે બચે છે ક્લોરાઇડ અને બ્રોમાઇડ. ધ બેસ્ટ ઇઝ ક્લોરાઇડ. એટલે જ્યારે તમે RCl લેશો તો NaCl છૂટું પડશે, મતલબ અહીંયા જે બને છે એ NaCl અથવા તો બીજું બનશે એ બનશે NaBr. હવે સવાલ એ છે કે આ પ્રક્રિયામાં હેલોજનનું વિસ્થાપન ક્લોરાઇડ બ્રોમાઇડનું આયોડિન વડે, મતલબ એક હેલોજન બીજા હેલોજન જોડે વિસ્થાપિત થયેલો હોવાથી તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. પરંતુ ઉત્પન્ન થયેલા NaCl અને AgR શુષ્ક એસિટોનની અંદર, આ ખાસ ધ્યાનમાં રાખી લો, અદ્રાવ્ય હોવાથી અવક્ષેપ બનાવે છે. અને કાઇનેટિકલી આપણે જોયેલું હતું કે અવક્ષેપન પ્રક્રિયાઓ ઝડપી હોય અને હંમેશા પુરોગામી પ્રક્રિયા. પરિણામે આ જે મિશ્રણ છે એ લસટેલના સિદ્ધાંત મુજબ પ્રક્રિયાને વધુ પ્રમાણમાં અથવા પૂરતી માત્રામાં પુરોગામી દિશામાં ધકેલી દે છે. પરિણામે NaIનું હેલોજન સાથેનું વિસ્થાપનનો મુખ્ય અદ્રાવ્ય અવક્ષેપ છે આયોનિક પ્રક્રિયાઓ, અને લસટેલના સિદ્ધાંત મુજબ પુરોગામી પ્રક્રિયા અતિ માત્રામાં થવાથી રાઈટ આ રીતે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય છે. ઓકે, હવે આ ચર્ચા કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીની હજુ પણ એક હેલોજન વિસ્થાપનની અગત્યની પ્રક્રિયા છે એ આના પછીના એપિસોડની અંદર ચર્ચા કરીશું. પરંતુ આજે મેં આલ્કોહોલમાંથી હેલાઇડ કેવી રીતે બનાવી શકાય તેની ખૂબ જ સઘન અને દીર્ઘ ચર્ચા કરેલી હતી. આના પછીના એપિસોડની અંદર આપણે ફરીથી બીજી પ્રક્રિયાઓ જોઈશું અને તેની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરશું. થેન્ક યુ. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે.
ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, જીપીએસ અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.